નવનીત પ્રકાશકના માલિકની હત્યા કરાયેલી લાશ મળી। જાણીતી પ્રકાશક કંપનીના માલિક નવીન શાહની હત્યા કરાયેલી લાશ માલપુર ખાતેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે। નવીન શાહ 25 તારીખે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ગુમ થયા હતા। નવીન શાહ તેમના ડ્રાઈવર સાથે વૈષ્ણોદેવી સર્કલ ગયા હતા, પરંતુ ડ્રાઈવરને કહ્યું હતું કે હમણાં અડધો કલાકમાં આવું છું તેમ કહીને ગયા હતા, પરંતુ કલાક વીતવા છતાં તેઓ પરત ન ફરતા ડ્રાઈવરે તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી હતી। નવનીત પ્રકાશમાં નવીનભાઈ મારા કાકા થાય, એમની 25 તારીખે અમને જાણ થઈ 25 તારીખ બપોર પછી કે એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો, ત્યારે અમને ખબર પડી ગઈ કે એમનો ફોન ટ્રેક નહીં હતો, એટલે એમને પૂછપરછ ચાલુ કરી। તો એ જાણતા પોલીસને આજે આપણે માલપુરની આજુબાજુમાં ક્યાંક ગામડામાં એમની બોડી મળી, તો એ જોતાં અમને અહીંયા બોલાયા, પૂછપરછ માટે બોલાયા, અને હકીકતમાં એમની બોડી નીકળી છે અને એમની પૂછપરછ હવે ચાલુ છે, પોલીસ પૂછપરછ કરે છે। ત્યારબાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ અરવલ્લીના માલપુર તાલુકાના ગાજણ ગામની સીમમાંથી આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે નવીન શાહના ભત્રીજાએ જણાવ્યું હતું કે ખંડણી કે કોઈ વ્યક્તિ સાથે દુશ્મનાવટ હોવાનું નકાર્યું હતું। આજરોજ સવારમાં આ લાશના પીએમ રૂમ પર મરણ જનારના સગા સંબંધીએ આવી અને આ લાશને કપડા પરથી ઓળખી બતાવતા તે નવીનચંદ્ર નાનજીભાઈ શાહ, રહેવાસી બોપલ, અમદાવાદ, કે જેઓ નવનીત પબ્લિકેશનના ડાયરેક્ટર છે, એમની હોવાનું ઓળખી બતાવેલ છે। પરિવારજનોએ તેની ઓળખ કરતા તે નવીન શાહનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું। હવે આગળની તપાસ અડાલજ પોલીસ કરી રહી છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે આ બાબતમાં 4 લોકોની કરી છે ધરપકડ।